ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં? લાખીબેન, તમને કુટ્યું કોણે વાંધ્યું? ઓહો, હેલો ગીર વિભાગ. પંખુડી, એ પંખુડી મોજમાં? રોજી, અરે રોજીને કુટ્યું બાંધ્યું. આ છોકરા આવીને ભદ્રો લાગે છે. હાય લીલડી, ગોરલ, બધા મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. હાય, કેમ છો? તો આ બાજુ અમારી લીલડી. હાય રામેથી, હાય હાય, હેલો. કેમ તું અટીએ ઊભું હે યાર? વ્યવસ્થિત ઊભું રે. આ બાજુથી આવતું રે બબન. હા બબન, ભાઈબત. હા હાય રે ટકોડા. તો શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. હાય શિવાની ગૌ માતા, કેમ છો? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. મધર, એ મધર, કાલે ભાઈ કે મધરને તમે હે ને વાળ કપાવી દો. તો ભાઈ વાળ હવે એને નવરાવશું ને એવું નાળો બેસે એટલે બધા વાળ જતા રહેશે. નવરાય નહીં એટલા માટે જ. કેમ છો? ગુડ મોર્નિંગ. તમારું નામ રાખવાનું છે પણ 2 દિવસ વેટિંગ હો. હું કાલે હવે થોડુંક મસ્ત નામ રાખવું છે તો મને ટાઈમ આપો. તો ચલો હવે બધાને ખુલ્લા કરવા છે. હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે બધા મોજમાં છો કેમ કે તમે જોઈ રહ્યા છો ગૌ માતાના વ્લોગ. અને હવે આપણે ગૌ માતાને કરવાની છે ખુલ્લી. કેમ કે ખુલ્લી કર્યા પછી બહુ ફાયદો છે. ગૌ માતા આખો દિવસ હેલ્થી અને મસ્ત મજાની બેઠી હોય તડકે અને એમને મજા આવે એટલે આપણને મજા આવે. તો કેમ છો બધા? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. અને તમારી બધાની કોમેન્ટો હું રીડ કરું છું, બધાને લાઈક આપું છું. તો મસ્ત મજાની કોમેન્ટો કરતા રહેજો અને સપોર્ટ બનાવતા રહેજો. કેમ કે તમે બધા સાથે છો તો મોજ આવશે ડાયરાને. અને બીજી વસ્તુ કે HF હજી સુધી વેચાણી નથી. કોઈને લેવી હોય તો આવી જજો. બાકી વેચાણા પછી બીજી લાવશું ત્યાં સુધી બીજી કોઈ લાવવાની ગણતરી. બીજું એમ કહેતો હતો કે આ હજી મામાને કન્ફર્મ નથી. મામાને કીધું છે લઈ જાવી છે તો મામા લઈ જાય છે. બાકી અહીંયા રહેશે, નો ટેન્શન. બીજી બધી મોજમાં રહેવાની છે. હાય કા ભાઈ. અને બીજા ખુશીના સમાચાર, આપણે જે કાબરી આપી હતી એ કાબરી ગૌ માતા વિયાઈ ગઈ છે અને મસ્ત મજાનું બચ્ચું આપ્યું છે. એ પણ વાસળી આવી છે. તો હું તો બહુ જ ખુશ છું. કેમ કે ભાઈને મેં બોલ્યો હતો કે ભાઈ ગોગા મહારાજ તમને અહીંયા લાયા છે ને જો ગોગા મહારાજે આ કાબરી તમને અપાઈ છે તમારા ઘરે વાસળી આવશે. અને આવી છે વાસળી. કેવા કલરની આવી છે હું તમને બતાવી દઉં છું. અને મસ્ત મજાની વાસળી. એટલે બા ખુશ થઈ ગયા ને મેં કીધું બા ગાય દોવામાં ગરીબ ગઈ. મને કે યાર બકરી જેવી ગાય બહુ મસ્ત છે ને અમારી જેવી જોતી તેવી મળી છે. તો મેં કીધું બા મજા કરાવજો ગાયને. ગૌ માતાને મેં ક્યારે દુઃખી કરી નહીં. અને મારા બધા સબસ્ક્રાઈબરને વાલી હતી પણ ગોગાના કોલ માટે કરીને આપી છે. તમને ગોગા મારે લેવા મોકલ્યા હતા તો આપણે આપી છે. કેમ કે તો તમારે ભાઈ વાસળી વિયા અને કાબરી તમારું નામ રોશન કરીને. કાબરીની વાસળી પણ મસ્ત આવી છે. કે 55 લગભગ હતી કે 58ની હતી પણ મસ્ત આવી છે. એ આ ટાઈપની આવી છે. આ ટાઈપનો કલર છે બ્લેક જેવો, સામાન્ય બ્લેક નહીં આ ટાઈપનો. એટલે આપણે જે એક વાસળી એવી આપણા ફાર્મમાં હતી ના એવી નહીં. ઓર ટીલી જેવી નહીં આવી કે મેં ટીલી જેવી નહીં. ટીલીમાં શું હતું કે માધવી ડેરીનો બુલ હતો. આજે આ ટાઈપનો બુલ હતો કાબરો. અને આ વખત વ્હાઈટ બુલ હતો પણ તો એ બ્લેક ટાઈપની વાસળી લાવી છે. સાવ બ્લેક નથી પણ આ ટાઈપનો કલર છે. તો બાપ પણ ખુશ થઈ ગયા, મોજે દરિયા. એક દિવસ હું જઈશ તમને સ્પેશિયલ ત્યાં જઈને વિઝિટ કરીને બતાવીશ. અને બીજી પણ ગૌ માતાના વિડીયો મંગાવે તમારા સુધી મળી જશે. પણ રૂબરૂ હું જઈશ એક દિવસ 100% રાધનપુર જઈશ તો એ કાબરીને મળવા જઈશ, તમારા સુધી વિડીયો પહોંચાડીશ ને વાસળી કેવી છે પણ તમને બતાવીશ. તો ચલો ગૌ માતાને આપણે ખુલ્લી કરી દઈએ. hey હાલો કાબરી. ભાઈબંધ જો મને મારવા આવીશ તો મજા નહીં આવતો કહી દઉં પાછો. હાલ પહેલી વાર જીગર કરી આવી લગતો રહી નંદી મહારાજ.
તમારાથી મને ડર લાગે છે પણ હવે બે ભેગા ક્યાંથી નીકળી કહો એક એક તો નીકળી કહો આજ સીધી રવાના થઈ જવાનું છે બાય 1 get 1 હાલ લીડી કાલે વખો પાડ્યો પણ આજે એટલો બધો વખો નહીં પાડ્યો શિવાની શિવાની આમ કેમ કરે છે અરે પણ મને એમ તો વાહ શિવાની તું એ કોકરેજ ગોળ કરે હવે તો હોકલ નહીં ખુલતી ઓહો કોણ હારો એમ કરતો તમે પંખો બેન જો પંખો બેન કેવી આપણે જઈએ છીએ હાલો હા બેન આખો કાકો હા એ ભલે આવશે દેવી હા બે આખો કોણ ખેલ હા કઈ બેન આપો રેવા દો સોના દાદી હેત છડી હેત પપ્પા કે હેત છડી હાલો હેત છડાવતા બીજું શું મોજ કરો તમે હેડે લીલડી હેડ બાર મજા આવશે હેડ કોને બોલ્યો શું વાત છે મસ્ત લાગે ચલો પપ્પા કરે દર્શન જય ગો માતા જય બોજ્યું એમ તમે બોલ્યું સખ્તાભાઈ ઠાકોર છે વરાણા ગયા ભાઈ દેવ મેળે જતા લાકડી ને લાકડી હાલો પેલી કાક ગાય લઈ દોડ શકતા તો ભાઈઓ આપણા ફાર્મની અંદર બગોડ પડતી ના તો આપણા ફાર્મની અંદર એક માણસની જરૂર છે સખ્તાભાઈ જો કોઈ છોકરો હોય કે થોડો વ્યવસ્થિત માણસ એક માણસ હોય તો કરજો મારો કોન્ટેક કેમ કે આપણા ફાર્મમાં પપ્પાને થોડી હેલ્પ કરાવે એક છોકરો કહો તો એક માણસની જરૂર છે તો કોન્ટેક કરજો કોઈને આવવું હોય તો જય ગો માતા જય ગોપાલ આપણે ત્યાં જમવાની સુવિધા બધું મળી જશે ખાલી એને રહેવા તેવાની બધી સગવડ કરી આપશું કોઈને આવવું હોય તો કહેજો તમારા કોઈ સંબંધીમાં કોઈ જગ્યાએ કે કોઈ રહેતા હોય માણસ કે એવું કોઈ હોય તો પણ કોન્ટેક કરજો જય ગો માતા જય ગોપાલ આપણા ફાર્મમાં ગાયો સાથે રહેવાનું છે ભાઈઓ એકવાર મિલ્કિંગ નહીં આવડતું ચાલશે બાકી બધું કામકાજ કરે હોય ને તો આપણે રાખવાની ગણતરી છે હે છોટું 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 લાલ આ બધો પર એ બધું કોરમ બધું અલે અલે એ બધું અહીં જવું છે હવે
હાલો હેડ હેડ બધો આજનો હશો હજુ તો ભાઈઓ સાંજે આવી ગયા છે ફાર્મ પર મિલ્કિંગ કરવાનું બધું બાકી છે તો ફટાફટ આપણે કરી દઈએ મિલ્કિંગ આનું મિલ્કિંગ થઈ ગયું છે દોવામાં મસ્ત સેટ થઈ ગયું છે સુપર પોચો હવે કમ્પ્લીટ તો હળો હવે આપણે આનું મિલ્કિંગ કરી દઈએ તો આ બહુ મસ્ત અઢર ઉપર આવશે કેમ કે અહીંયા થોડી ચાકરીથી છે અને સુપર જે આગળનો સ્પેસ જોઈ શકો છો સુપર અઢર આવશે તો ભાઈઓ પાણી કરી દીધું ચાલુ ટીકુડી કેમ છે હાય મોજમાં તમારે દૂધ પીવા જવું છે ચલો તરત જ લઈ જાઓ હો કોને કોને દૂધ પીવાનું ફટાફટ બોલો હાય તારે ચાર ખાવીએ ચલો હાલો તો હવે ફટાફટ આપણે આમને દૂધ પાઈ દઈએ ચલો ભાઈ આજે આપણી ગૌ માતાનું કરી દઈએ મિલ્કિંગ કાકાનું જૂનું વાળદોડ તો આજે આ વર્ષ પહેલું ની બીજું વિતર વખતે ત્રીજું હોય આનું આપણે કરી દઈએ મિલ્કિંગ ટકુડું થઈ રહ્યું છે કાકા તમે દઈ નાખો શું લાવ કહો ફોટો તો ના રે એટલું થાય જ ના રે ના હા તો આજે જોઈએ લગભગ આને 5 દિવસ કે 6 દિવસ થયા હશે કેટલું દૂધ કરે છે હા કોદળ બતાવી દઈએ પછી તમે બધા કરો કોમેન્ટ દોવામાં પહોંચીએ ભાઈ અચ્છા જી हमारे पापा दो रहे मिल्किंग कर रहे घम घम मजबूत छेड़ से हाँ આપણે આવી શેડ કને હે બીજી કાંઈ કો હા હા મીરા તો હતી વેચી જ પણ આવીને આવી શેડ આપણે ગાયને છે તમને ઓળખતા કહો ના સૌથી મારી એ ગાય ફેવરેટ છે એ ગાયના આવો અસર છે ને આવી શેડ છે ના રે ના મારી ગાય ફેવરેટ છે ગાય ના બોલો બોલો ચી ગાય પછી લાગો શિવાની ને આવી શેડ છે ભમાઈ ને કોણ કહેતો હતો ચિયા ભાઈ હતા એ ભાઈ કે જાડી ઓછો કે આકર્ષડી લાગે પણ ફૂલ ચડીએ એવું વ્યામ નહીં રહેવાનું વટ દોવા બેઠા તો મોજમાં હવે થોડીક સાર બાર ખાય કાકા ને રેડી હવે હજી તો હવે 4 વળજી છે ને તો ભાઈઓ કરો કોમેન્ટ આ ગૌ માતા કેટલું દૂધ આપશે તમારી કોમેન્ટ આજે દિવસ છે 5 અત્યારે 3 વસલ દેવાય ને તો બધા કરો કોમેન્ટ કેટલું દૂધ આવશે આ ગૌ માતા આપણી
મને તો ખબર છે પણ તમે મારી કોમેન્ટ કેટલાની સાચી પડ્યા જોઈ લઈએ. કાકા કેટલું દૂધ કરશે? 10 લીટર કરશે એમ? ખરેખર? હા પપ્પા તો ડાયરેક્ટ 6 મારી કે 10 લીટર કરે ખરી. 10 લીટર સાકરી હતા. હા અમૂલ 4 લીટર હજી વધી ગયા ને 15 દાડે દૂધ ચડે ને. તો ભાઈઓ 10 દિવસ અને 10 દિવસ સુધી તો વોચલ ધોવા છે એમ કે શીરું ના લાગે. બરાક દૂધનો જ છે નહીં? માટીવાળો નહીં. હા એવો નહીં હોય આપણે આ બધી લગભગ કોઈ ગાય માટીવાળી નહીં ને. જાઓ ભાઈ આવા દો પાછા ધવરામાં દૂધ લઈ જાઓ. જો ભાઈ 4 લીટર જેવું હશે. લીટર પહોંચ તો હાજરમાં ખરી ને પહોંચ છે. બેનશ્રી તમે 7-8 લીટર દૂધ કરજો હો. મારા ત્યાંનો તો ને બીજે જોતોય. હારી ચોખ્ખી. આ એ અમારી ચકોડી મસ્ત છે ભાઈ. 1 નંબર આ 1 નંબર આ. પહેલો નંબર પંખોડીનો આવે, બીજા નંબરમાં ગોરલબેન આવે. મને એમ લાગે કે ત્રીજો નંબર એરી લે આવે. તમને શું લાગે? ચોથા નંબરમાં વાઇટ આવશે. પછી 5મા નંબરમાં શિવાની, 6ઠ્ઠા નંબરમાં દડી મિલ્કિંગમાં. બીજું શું કહેતા કાકા તમે ચો મોણો આપણે ફાર્મમાં લાવવાનો કોઈ હોય તો આવે? આપણે મોણો લાવવાનો કોમ કરે આખો દાડો. હા વજન વગરનો તમારે ભેગો ફાવે એવો. તો ભાઈ કોઈ વિડીયો જોતા કોઈ સંબંધીમાં હોય તો પપ્પાને હેલ્પ કરાવ્યો મજા કરાવશે. એક વખત થોડું દૂધ તો ઓછું વાળતો ચાલશે તો ખાલી ડાયરેક્ટ એક વખત. હા એમ ને. તો ભાઈ પપ્પા માટે છે તો તમે ગોતજો બધા ભાઈઓ મને કોન્ટેક્ટ કરજો. રેડી? હા.